તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. ને આજે રમાપીરની બીજ છે, તો આપણે પગપાળા રમાપીરની બીજ કરવા જશો ખલીપુર ફેમિલી સાથે. જય બાબારી. તો ઘરેથી નીકળી ગયા છો જે આ બધે આપણે કરશે એ કેટલું 4-5 કિલોમીટર જેવું સેટ હોય છે. તો તમે બન્યા રહેજો વ્લોગમાં, મંદિરનું લોકેશન બતાવી દઉં. બધે આવી ગયા છે અને આ છે અમારા ગામના સેવા કેમ્પ છે. એ સારી સેવા આપે છે અમારા ગામના માણસોને. આ છે અમારું લોકેશન બતાવી દઉં. એ બધા માણસો સારી સેવા આપે છે. તો હવે નીકળ્યા આપણા ગામમાંથી. તો મિત્રો આપણે ગામમાંથી નીકળ્યા ને આ છે અમારા ગામનો બીજો સેવા કેમ્પ છે. એ અમારા ગામમાં 2-3 સેવા. તો આપણે જોડે કેમ્પેથી નીકળી ગયા છો બીજા કેમ્પેથી, ને ગરમી એટલી પડે છે એટલે આ શેદડાંસો એ થોડી વાર આરામ કરવા બેઠા હતા. નીકળ્યા છો તો ગરમી પડે છે. તો આજથી 12:30 વાગી ગયા છે. પબ્લિક પણ હવે ઓછી થઈ ગઈ છે. આ બાજુ જે પાછળ અમુક હેડતી આવે છે. હવે નજીક જ છે રમાપીરનું મંદિર, તો તમે વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે ખલીપુર પહોંચી ગયા છે ને ખલીપુર એક મંદિર આવેલું છે, તમને બતાવી દઉં. આ છે મંદિર સુડવેલમાંનું ને એક્ઝેક્ટ રેલવે સ્ટેશનની બાજુમાં આવેલું છે આ મંદિર છે. હાડીઓ ચડે છે અને બતાવી દઉં. તો મિત્રો આપણે આવી ગયા છે રમાપીર, અને રમાપીર કેટલી ટ્રાફિક છે તમને બતાવી દઉં. તમે બન્યા રહેજો વ્લોગમાં, ખાલી ટ્રાફિક કેટલી છે તમને લાઈવ રમાપીરના દર્શન કરાવી દઉં. ટ્રાફિક જો ખાલી રમાપીર. વાજા છે એક ને ટ્રાફિક કેટલી છે જો ખાલી તમે. હા સર, રમાપીરનું મંદિર તમને લાઈવ બતાવી દઉં છું. ખલીપુર સાઉન્ડ લાઈવ રમાપીરના દર્શન કરાવી દઉં. ને આ છે રમાપીરનું મંદિર. તો મિત્રો તો મિત્રો આપણે આવી ગયા છે રમાપીર. પહોંચી ગયા છે રમાપીરના મંદિરે. પ્રસાદી લઈ રહ્યો રમાપીર. ત્યાં છે રમાપીરના નેજો. તો મિત્રો આ છે રમાપીરનું ઘોડિયું. આપણે મિત્રો આપણે રમાપીરે દર્શન કરીને આ પેલો ભેંસોનું છે ને ગૌસરીને આવી જશે. આ ભેંસો છે, આ બાજુ બગીચો છે. સારી રમાપીરે એટલી મજબૂત સેવા આપે છે ને માણસો. આ છે આ ભેંસો છે ને પેલી બાજુ ગાયો છે. આ છે બગીચો. તો મિત્રો આપણે રમાપીરના દર્શન કરીને પ્રસાદ લઈને હવે ઘર બાજુ નીકળી ગયા હતા.
ને જેટલી પબ્લિક આવેલી છે રામાપીરે જુઓ ખાલી. અને આ છે રામાપીરનું મંદિર. તમને ફરી એકવાર દર્શન કરાવી દઉં રામાપીરનું મંદિરના. હવે આપણે જવાનું છે ઘેર.